કરો यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानविदानशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि लक्ष्मीकान्तं दंडवत प्रणाम जेजे। अक्षिता जेजे हूँ कीर्तन करूं? हाँ करो। मेरी बरी रे मटुकिया ले गयो री, मेरी बरी रे मटुकिया ले गयो री, ले गयो री मेरी, ले गयो री मेरी बरी रे मटुकिया ले गयो री, ले गयो री मेरी बरी रे मटुकिया ले गयो री। पुनः ग्वालै कवावत रीति करी मुहे दे गयो री, मेरी भरी रे मटुकिया ले गयो री। वृंदावन की सदन कुंज से ऊंची नीची मोसो कह गयो री, वृंदावन की सदन कुंज से ऊंची नीची मोसो कह गयो री। परमानंद व्रजवासी सागरो अष्ट दिखाय रस ले गयो री, मेरी भरी रे मटुकिया ले गयो री। मेरी बरी रे मटुकिया ले गयो री, ले गयो री मेरी, ले गयो री मेरी बरी रे मटुकिया ले गयो री। જે થઈ ગયું બધાઈ બધાઈ આજે ઘણી બધી બધાઈ ભેગી છે, કાલે પણ આવશે ધડાધડ બધાઈ। દંડવત પ્રણામ જીજે, હું પ્રસંગ કરું? હા કરો।
પછી સુમંત ત્યાં અયોધ્યા રામજી અને સીતાજી અને લક્ષ્મણજી વગર પહોંચ્યા તો તેમને બહુ દુઃખ થતું હતું ને ત્યાં ગયા તો તેમને જોયું કે દશરથ રાજા પટમાં બેઠા છે અને રામજી લક્ષ્મણજી ને સીતાજીને બહુ યાદ કરે છે. પછી સુમંતે એમને અવાજ દીધો ત્યારે દશરથ રાજા ઉભા થઈ ગયા અને પૂછ્યું કે રામજી લક્ષ્મણજી સીતાજી ક્યાં છે કે તું એમને છોડીને જ આવી ગયો. પછી સુમંતે બધી વાત કરી તો દશરથ રાજા પડી ગયા. ત્યારે કૌશલ્યા રાણીએ તેમને આશ્વાસન આપ્યું. પછી દશરથ રાજાને થોડી રાહત થઈ અને પછી તે સૂઈ ગયા અને પછી એમને સુતા સુતા શ્રવણનો શ્રાપ યાદ આવ્યો. પછી એમને કૌશલ્યા રાણીને વાત કરી કે ઘણા સમય પહેલા હું એક શિકારી હતો. મારાથી એક યુવાન એક આદમીને તીર લાગી ગયો હતો. મને એમ કે તે હરણ છે તો એને તીર લાગી ગયો હતો ને એમની દેહ છૂટી ગઈ હતી. તો પછી તે શ્રવણ હતા અને એમના માતા પિતા અંધ હતા અને પછી એમના એક જ આધાર હતા એમના માતા પિતા શ્રવણના. તો શ્રવણે કહ્યું કે હું મારા માતા પિતા માટે પાણી લેવા આવ્યો તો આ પાણી તમે એમને આપી દેજો અને આ બધી વાત કરજો. પછી દશરથ રાજાને થયું કે આ મેં શું કરી દીધું. પછી દશરથ રાજા શ્રવણના માતા પિતા પાસે ગયા અને કહ્યું કે મેં મારાથી ભૂલમાં તમારા દીકરાનો મને એમ કે તે હરણ છે તો મેં એને તીર મારી તો એમની મૃત્યુ થઈ ગઈ છે. એમણે તમારા માટે પાણી મોકલ્યું છે અને કહ્યું છે કે આ એમને આપજો. ત્યાર પછી દશરથ રાજાને લાગ્યું કે શ્રવણના માતા પિતા એનો શ્રાપ મને સાચો લાગી ગયો છે અને એમના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો કે જેમ અત્યારે અમે વૃદ્ધાવસ્થામાં અમારા દીકરાથી દૂર થઈ ગયા છીએ એવી રીતે તું પણ વૃદ્ધાવસ્થામાં તમારા દીકરાથી દૂર થઈ જઈશ અને તમારી દેહ છૂટશે. તો પછી દશરથ રાજાને એમ લાગ્યું કે શ્રવણના માતા પિતાનો શ્રાપ મને લાગી ગયો છે અને પછી તે બહુ દુઃખી હતા અને પછી તેમણે છેલ્લે રામ રામ બોલ્યું અને એમની દેહ છૂટી ગઈ. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે જેવો કર્મ કરીએ આપણે એવો જ ફળ મળે સામે. વાત તો સાચી છે. આમાંથી શબ્દ છે દેહ છૂટવી દેહ અને આત્માનો વિયોગ થવો અને શબ્દ છે સંસાર. जगत और संसार दोनों अलग हैं. जगत भगवान की रचना है, संसार मनुष्य ने बनाया है. अविद्या माया से मोहित होकर मनुष्य भगवान के बताए हुए जगत बनाए हुए जगत के अहंता और ममता से जो सृष्टि बनता है उसे संसार बनाता है. सृष्टि बनाता है उसे संसार कहते हैं. जगत सत्य है और संसार मिथ्या है. मिथ्या. સંસારનું એક્ઝામ્પલ આપતો. જેમાં આપણી સ્કૂલમાં આ અમારી બેન્ચ છે, આ તમારી બેન્ચ છે,
અહીંયા હું જ બેસીશ, અહીંયા તમે બેસજો, એવી રીતે. શાબાશ. ઘણા લોકો તો પોતાનું નામ લખી પણ દેતા હોય, કંપાસ હોય ને એનાથી, જેમ કે એ જન્મો જન્મ સુધી એ પોતે ત્યાં જ બેસવાના હોય. પણ 1 વર્ષમાં જ એ લોકોનો ક્લાસરૂમ બદલાઈ જાય તો એમને જવું પડે ને. તો જે બેન્ચ ઉપર એમણે પોતે પોતાનું નામ લખ્યું છે એની માલિકી તો એમની રહી ન જાય. તો આટલું થોડા સમયનો એ જગ્યા ઉપર બેસવાનો જે આપણો છે એ આપણને એમ મનાવી દે છે કે જાણે કે જન્મોજન્મ માટે એ વસ્તુ આપણી જ છે. તો આ આપણી મમતા છે. એવી જ રીતે આ જે શરીર છે એ શરીર એ આપણું, જેમ દશરથ રાજાનું મૃત્યુ થઈ ગયું તો શરીરને આત્મા છોડીને ચાલી, તો શરીરને આપણે હું એમ કહીએ છીએ. જેમ દશરથ રાજા માની લો કે સ્કૂલમાં ભણતા હોય, ટીચર હાજરી પુરાવે, બોલો દશરથ, તો દશરથ કે હા હું. એ શરીર તો છૂટી ગયું ને, તો હું ક્યાં રહ્યો, હું તો જતો રહ્યો. તો આપણી અહંતા શરીર વગેરેમાં જે છે, અને જે બેન્ચ છે કે આપણું ઘર, આપણો પરિવાર, આપણી સંપત્તિ, આપણો બેટ બોલ, આ બધામાં અમારું 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 એમ આપણે કરીએ છીએ. એ મમતા છે, એ આપણે બનાવી લઈએ છીએ. સારું, ચલો હવે હા શ્લોક કરશું. પછી આપણે જૂના જૂના ભૂલી જઈએ એવું નહીં કરવાનું. તો હવે આપણે પહેલા એમ નક્કી કર્યું હતું ને, પાછું આપણે વચ્ચે થોડો સમયનો વિરામ થઈ ગયો એટલે ભૂલાઈ ગયા બધા નિયમ. પહેલા આપણે શું નક્કી કર્યું હતું કે જૂના જે સ્તોત્ર છે, પાઠ છે, એને આપણે રોજ એક એક બોલવાના. તો બાલબોધ સુધી કદાચ આપણે બોલ્યા હતા, પછીથી છુટ્ટી થઈ ગઈ આપણી. તો એક કોઈ પણ જૂનું જે તમને આવડે છે એને એક પછી એક ક્રમમાં બોલવાના. જેમ નાટક, બાલબોધ, વિચિત્ર, મર્યાદા ભેદ, સિદ્ધાંત મુક્તાવલી જે હોય. અને એક જે નવું આપણે શીખ્યું હોય એ બોલવાનું. ચલો તો કરો હવે આગળ. કયું કર્યું હતું? સિદ્ધાંત રહસ્ય કે નવરત્ન છેલ્લે આપણે બોલ્યા હતા ને? એ તો સિદ્ધાંત રહસ્ય કર્યું હતું. હા, તો હવે નવરત્ન બોલો. નવરત્નમ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લોકે કિંચ ગતિમ. નિવેદनं તુ સ્મર્તવ્યં સર્વથા તાદૃશૈર્જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. એટલી બધી વાર કેમ લાગે છે? સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિઃ અતોન્યવિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. ચિંતા પછી કા સ્વસ્ય સોપી ચેત. ચિંતા કા સ્વસ્ય સોપી ચેત.
अज्ञानाद् अथवा ज्ञानात् कृतम् आत्मनिवेदनम् यैः कृष्णसात् कृतप्राणे तेषां का परिदेवनाम्। तथा निवेदने चिंता त्याज्या श्रीपुरुषोत्तमे विनियोगेऽपि सा त्याज्या समर्थो हि हरिस्वतः। लोके स्वास्थ्यं तथा वेदे हरिस्तु न भविष्यति। पुष्टिमार्गस्थितो यस्मात् साक्षिणो भवताखिलाः। सेवाकृतेर्गुरोराज्ञा बाधनं वा हरिश्चया। अतः सेवा परं चित्तं विद्धाय स्वीयतां सुखम। विद्धा नहीं विधा, बस भा सीधું સરળ જ છે। વિધાયસ विधाय स्वीयतां सुखम। સ્થિયતામ નહીં, સ્થિયતામ દીર્ઘ છે। विधाय स्थीयतां सुखम। चित्तोद्वेगं विधायापि हरिर्यद् करिष्यति तदैव तस्य लीलेति तथैव तस्य लीलेति मत्वा चिन्तां धृतं त्यजेत। त्यजेत अर्धो त्यजेत। तस्मात् सर्वात्मना नित्यं श्रीकृष्ण शरणं मम वदत्येवं सततं ध्येयमित्येव मे मतिः। इति वल्लभाचार्य विरचितं। હવે શ્રી કૃષ્ણાષ્ટકમ છે ને કે નહીં? પંચાક્ષર મંત્ર ગર્ભસ્તોત્રમ। હા, એનો તો એક જ શ્લોક થયો છે ને। ચલો પંચાક્ષર મંત્ર ગર્ભસ્તોત્રમ। दुष्टतमो मिदयारहितोऽपि धर्म विशेष कृते प्रार्थितोऽपि दुर्जनसङ्गरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य। બધા બોલો। दुष्टतमो मिदयारहितोऽपि धर्म विशेष कृते प्रार्थितोऽपि दुर्जनसङ्गरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य। શાબાશ। ચલો આગળ હવે લોભ રતોપ્યभिमान, लोभ रतोप्यभिमान युतोपि मानयुतोपि परहित करण कृत्यकरोपि परोप्यविवेक हतोपि क्रोधपरोप्यविवेक हतोपि लोभरतोप्यभिमानयुतोपि परहितकरण कृत्यकरोपि क्रोधपरोप्यविवेक हतोपि कृष्ण तवास्मि न चास्मि परस्य। लोभरतोप्यभिमानयुतोपि
परहितकरण कृत्य करोपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य। बोलो। लोभरतोऽप्यभिमान युतोऽपि परहितकरणकृत्य करोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य। लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरणकृत्य करोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य। આમાં એક ભૂલ થઈ, કરણ પછી જે કૃત્ય કર્યો એમાં તે કરણ કૃત્ય એવું નહીં કરવાનું. આ જે છે ને એ રેફ નથી, પણ ઋષિના રૂ વાળો જે સ્વર છે એ ક ની સાથે જોડાયો છે, એટલે ત્યાં ઝટકો નહીં આપવાનો, સંયુક્ત અક્ષર નથી. તો પરહિત કરણ કૃત્ય કરોપી. કરો આગળ. लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरण कृत्य करोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य। लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरण कृत्य करोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य। लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरण कृत्य करोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य। लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरणकृत्य करोऽपि क्रोधपरोऽप्यविवेक करण कृत्य करोपि. लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरणकृत्य करोऽपि क्रोधपरो ઉપર અટકવાનું. પરહિતકરણ અટકી જાઓ ત્યાં. કૃત્ય કરોપી. परहितकरणकृत्य करोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य। लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरण कृत करोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य। लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरण परहितकरण कृत्य करोऽपि। એકદમ ગતિ ધીમી કરીને ને બોલ. પરહિતકરણ કૃત્ય કરો એમ બોલ ધીરે ધીરે. परहितकरण कृत्य करोऽपि હા બસ.
क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य। हाँ हाँ થઈ ગયું. જી જી જી. હા બધા સાથે બોલી લો એકવાર. लोभदोऽप्यभिमानयितोऽपि नरहितकरणकृतव्यकरोऽपि क्रोधरतोऽप्यविवेकहतोऽपि कृष्णतवास्मि न चास्मि परस्य। શાબાશ. ચાલો ભક્તિ હવે આપણે કરીએ. જી